પોરબંદરના માણેક ચોકમાં આવેલ તાક જર્જરિત છે અને અવારનવાર નળિયા અને લાકડા પડે છે, ત્યારે વધુ એક વખત મહાકાય લાકડું પડવાનો બનાવ બન્યો હતો. સદભાગે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, ત્યારે વધુ એક વખત તાક સમારકામની માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલા રજવાડા સમયના ત્રણેય તાક અતિશય જર્જરિત હાલતમાં છે. મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે બિનજરૂરી કામો માટે કરોડોના ધુમાડા કરાય છે, પરંતુ અનેક સ્થળોએ એ જરૂરી મરામત કરવામાં પણ વહીવટી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. શહેરનું આભૂષણ ગણાતી ત્રણેય ઐતિહાસિક અને કલાત્મક કોતરણી ધરાવતી તાકનું સમારકામ કરવામાં આવ્યું નથી, ત્યારે વધુ એક વખત આજે બપોરના સમયે મહાકાય લાકડું તાકમાંથી પડતા નાસભાગ મચી હતી. સદભાગ્યે તે સમયે અહીંથી કોઈ પસાર થતું ન હોવાથી ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ મહાકાય લાકડું જો કોઈના માથા ઉપર પડ્યું હોત તો જાનહાનિ થવાની પણ ભીતિ હતી. બનાવ બનતા લોકો એકત્ર થયા હતા અને આસપાસના વેપારીઓ પણ દોડી આવ્યા હતા. એક માસ પૂર્વે જ તાકમાંથી લાકડાનું પાટિયું પડતા અહીં આવેલ જોગિયા જ્વેલર્સ શોરૂમમાં કામ કરતા મયુર પરમાર નામના યુવાનના માથાના ભાગે ઈજા થઈ હતી. આથી તેને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. નજીકમાં જ ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી તાક નીચેથી દેશ વિદેશના પ્રવાસીઓ પણ પસાર થતા હોય છે. ઉપરાંત સોની બજાર હોવાથી સોની વેપારીઓ, તેનો સ્ટાફ, નજીકમાં રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો, માણેક ચોક શાક માર્કેટ ખાતે ખરીદી કરવા આવતા લોકો પણ આ તાક નીચેથી જ પસાર થાય છે. તાક બિસ્માર હાલતમાં છે અને તેમાં અનેક સ્થળોએ લાકડાના પાટિયા અને નળિયા લટકી રહ્યા છે. સામાન્ય પવનમાં પણ તે નીચે પસાર થતા લોકો પર ખાબકે તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વહેલી તકે તાકનું સમારકામ કરવા માંગ ઉઠી છે. મહાનગરપાલિકાના તંત્રએ આ ઐતિહાસિક તાક ઉતારી લેવા પત્ર લખી પુરાતત્વ ખાતાની મંજૂરી માંગી હોવાના ગાણા ગાવામાં આવે છે, ત્યારે આવા વધુ અકસ્માત થતા નિવારવા તંત્રએ વહેલી તકે નિર્ણય લેવો જોઈએ તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. શહેરમાં હાલ પણ રાજાશાહી વખતના અનેક ઐતિહાસિક બાંધકામ આવેલા છે, પરંતુ સમયાંતરે આ ઇમારતો સમારકામના અભાવે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મહારાજા દ્વારા 100 વર્ષથી પણ વધુ સમય પૂર્વે માણેક ચોક ખાતે આવેલ દરવાજા પર તાક બનાવવામાં આવ્યા હતા. લાકડામાંથી બનાવેલ તાક સમારકામ અને જાળવણીના અભાવે હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.